તો હે ગાઈઝ, આજના ધાર્મિક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રોહિત અને સાહિલ નીકળી ગયા હતા ભાગોળ જવા, કેમ કે કાલે છે ઉત્તરાયણ. અને ભાઈ ઠંડી તો હતી ખૂબ જ. અને ભાઈ અમે આવી ગયા સ્ટેશન કાંઈ ફ્લેગ હતો નહીં. અને ભાઈ આ જો બંને ખાવાનો ઓર્ડર આપી દીધો છે. ભૂખની બાર હશે અમારા સાહિલભાઈ, તો ખબર જ છે તમને બધાને, ખાવાની ભૂખની બાર જ છે. અને ભાઈ અમારું મંચુરિયન ફાઇનલી પછી આવી ગયું હતું. ભાઈ બહુ જ મસ્તીનું મંચુરિયન હતું. અને આ ભાઈ આમ તો જો ઉલાળીને મંચુરિયન બનાવે, આમ જો ઉલાળવાની એની સ્ટાઇલ કેવી છે ભાઈ, બહુ જબરી. અને અમે પછી પતંગ લેવા નીકળી ગયા. અમારા સાહિલભાઈને મોર કરવા પડે, કેમ કે ભાઈ એને પતંગ લેતા સારું આવડે. ને 100 રૂપિયામાં અમે 5 પતંગ લીધા. 100 રૂપિયાના 5 પતંગ. એ 100 રૂપિયાના 5 પતંગ અમે 150-150માં વેચા. અમે સાહિલ અને રોહિત. અને ભાઈ ટ્રાફિક હતી, બધા જ પતંગ અમે વેચી 150-150માં વેચા. અને ભાઈ ટ્રાફિકની તો વાત કરું ને, તો બહુ જ ટ્રાફિક હતી. અને અમને મળી ગયો ભાઈ 2025નો મોટો જ પતંગ. અને અમને મળી ગયા. ઘરે જતા હતા ત્યાં તો અમારા ધંધા થકી ભાઈઓ ડીજે ઉમેશ, વિપુલભાઈ અને એના સાથીદારો બધા હતા. અમારા ભાઈ મળે એટલે તમને ખબર જ છે, પિન મારવાનું ચાલુ તો કરી જ દે. એમાંય કે અમારો જાડિયો હતો, એને ગોપલો હોય એટલે અમારે તો કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ પછી અમે નીકળી ગયા, હું સાહિલને રોહિતભાઈ ઘર બાજુ જવા. સાહિલભાઈને પતંગ લેવા નહોતા, પણ શું કહેવાય, પરાયણે અમે પતંગ લઈ લીધા છે. અને આજના ધાર્મિક વ્લોગમાં આજે એટલું જ છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.